વૈષ્ણવ સર્વોત્તમજીનો પાઠ કરવાથી આપણું અંતઃકરણ શુદ્ધ થાય છે. તમે જો બે પ્રકારે અહીંયા બતાવે, સર્વોત્તમજીનો પાઠ પણ કરી શકો અને શ્રી મહાપ્રભુજીના એક એક નામ મંત્રાત્મક છે, એક એક નામનો તમે જપ પણ કરી શકો. જે નામમાં આપણને આસક્તિ છે, એક એક નામ શ્રી વલ્લભનું ફલાત્મક છે. જીવનમાં પૂજ્ય શ્રી આજ્ઞા કરે કે સર્વોત્તમજીના પાઠથી તમારી વાણી શુદ્ધ થાય છે, મનમાં ઇન્ટ્યુશન એટલે અંતઃપ્રેરણા થાય છે અને જીવનમાં હર ક્ષણે આપણું માર્ગદર્શન કરે છે. એક એક નામ મંત્રાત્મક છે. જેમ વિદ્યાર્થીઓ વારે ઘડીએ નાપાસ થતા હોય, યાદ શક્તિ ના રહેતી હોય, માણસને ઘણી વાર આમ ડિપ્રેશન રહેતું હોય, ક્રોધ આવતો હોય બહુ સ્વભાવમાં, તો શ્રી મહાપ્રભુજીના શ્રી વાક્પતય નમઃ એ મંત્રનો જો નિત્ય જપ કરે, એની માળા કરે, તો વાક્પતિ શ્રી વલ્લભની કૃપાથી સ્મરણ શક્તિ એની પ્રબળ બને, વિદ્યાર્થીઓ સારા માર્કે પાસ થાય, ક્યારેક ક્રોધ ના આવે જીવને, સ્વભાવ અલૌકિક થાય, ડિપ્રેશન માંથી માણસ બહાર નીકળી જાય. એક એક શ્રી વલ્લભના નામ ફલાત્મક અને સિદ્ધ નામ છે. એ સર્વોત્તમજીનો પાઠ પણ થાય ને સર્વોત્તમનો જપ પણ થાય. અને જો જપના પણ ત્રણ પ્રકાર છે. એક મોટેથી બોલીને આપણે કરીએ, આપણા શબ્દો સંભળાય ત્યારે વાચિક જપ કહેવાય. બીજો પ્રકાર છે ઉપાંશુ, આપણા હોઠ ફફડે ખાલી આપણે સાંભળીએ ને બીજાને ન સંભળાય તો ઉપાંશુ. અને ત્રીજો પ્રકાર છે મનમાં સ્મરણ કરીએ તે મૌની પ્રકાર કહેવાય. આ જપપાઠ એટલા માટે કરીએ છીએ કે એનાથી આપણું અંતઃકરણ શુદ્ધ થાય. અને એક વસ્તુ યાદ રાખો કે ગમે તે વ્યવસ્થામાં ન થાય, સ્નાન કરી પવિત્ર થઈ ચરણામૃત લઈ તિલક કરીને પછી આપણે જપ કરવા બેસવું જોઈએ. જપ એકાંતમાં થાય, પવિત્ર અવસ્થામાં હોય, ઘરમાં જ્યાં ઠાકોરજી બિરાજતા હોય, પૂર્વાભિમુખ કે ઉત્તરાભિમુખ બેસીને જ હંમેશા જપ કરવું જોઈએ, પણ ધ્યાન રાખો. અને સાથે ઠાકોરજીને પીઠ ન થાય. એનું કારણ હંમેશા વૈષ્ણવને કહું છું, ઘણી વાર ભાગવતજીની સામે આમ તોડો વળીને વૈષ્ણવ ઉભા હોય, ક્યારે ઠાકોરજી સામે ભાગવતજી પણ વાંગમય સ્વરૂપ છે અને ગુરુ સામે પીઠ કરીને ના ઉભા રહેવાય. ભાગવતજીમાં જે વિરાટ સ્વરૂપનું વર્ણન કર્યું, એમાં ભગવાનની પીઠમાં અધર્મનો વાસ છે. એટલા માટે આપણે ઠાકોરજીના હંમેશા સન્મુખથી દર્શન કરીએ છીએ. ઠાકોરજીના પાછળથી ક્યારેય દર્શન ન કરાય અને પ્રભુને પીઠ દઈને ન ઉભા રહેવાય. ભગવાનને પીઠ કરે ત્યારે એનામાં અધર્મનો પ્રવેશ થાય અને જીવ પ્રભુથી વિમુખ થઈ જાય. એટલે ખાસ ધ્યાન રાખો, ક્યારે ઠાકોરજીને, ભાગવતજીને કે આપણા ગુરુને પીઠ કરીને ક્યારે ન ઉભા રહેવું. ઠાકોરજી જ્યાં બિરાજતા હોય મંદિરમાં પૂર્વ કે ઉત્તર મુખ પીઠ ન થાય રીતે બેસી અને હંમેશા જપ કરવું જોઈએ. જપ કરવા માટે જમીન ઉપર ના બેસાય. આપણે ત્યાં જે પદ્ધતિ છે ને, અપરસમાં આપણે રેશમી વસ્ત્ર પહેરીએ અથવા તો કોરા સૂતરા વસ્ત્ર હોય તો આપણે ધોઈને એનો ઉપયોગ કરીએ અપરસમાં. બધું સાયન્ટિફિક છે, વૈજ્ઞાનિક છે. શરીરનો કે કપડાનો સ્પર્શ પણ જમીનને થાય ને તો જે જપ આપણે કરતા હોઈએ, જે પાઠ કરીએ, આપણી બધી ઉર્જા જમીનમાં સીધી ચાલી જાય. એટલા માટે કંતાનના કે રેશમના આસન પર બેસવું જોઈએ હંમેશા. જે ઇલેક્ટ્રોનનો આ ભાગ છે, એટલે આપણી ઉર્જા આપણી અંદર એકત્ર થાય, જમીનમાં સીધું અર્થિંગ ના થઈ જાય. આપણે ખાસ ધ્યાન રાખવું. આપણા વસ્ત્રનો સ્પર્શે જમીનને ના થવો જોઈએ, એની કાળજી આપણે ખાસ રાખવી જોઈએ. વૈષ્ણવ માટે સર્વોત્તમ એ ગાયત્રી સમાન છે. જેમ કે છે ને, જન્મના જાય તે વિપ્ર સંસ્કારા દ્વિજ ઉચ્યતે. જન્મથી વિપ્ર, પણ જ્યારે યજ્ઞોપવિત સંસ્કાર થાય, જનોઈ સંસ્કાર થાય, એને ગાયત્રી મંત્રનો ઉપદેશ મળે, ત્યારે એનામાં બ્રહ્મણ્ય દેવતાનો પ્રવેશ થાય, ત્યારે પછી બ્રાહ્મણ કહેવાય છે. એટલા માટે બ્રાહ્મણોએ નિત્ય ગાયત્રીનો જપ કરવો જોઈએ. ગાયત્રીનો જપ કરવાથી એનામાં બ્રહ્મ તેજ આવે છે. એમ સર્વોત્તમજીએ વૈષ્ણવ માટે ગાયત્રી સમાન છે. વૈષ્ણવોએ નિત્ય સર્વોત્તમજીનો પાઠ કરવો જોઈએ.
સર્વોત્તમજીનો નિત્ય પાઠ કરવાથી શ્રી વલ્લભની કૃપા થાય અને ત્યારે આપણી અંદર એ વૈષ્ણવી તેજ આવે. ટીકાકારોએ તો સ્પષ્ટ આજ્ઞા કરી છે, જે વૈષ્ણવ સર્વોત્તમજીનો પાઠ ન કરે એનામાંથી વૈષ્ણવી તેજ પછી ચાલ્યું જાય. એટલે વૈષ્ણવોએ નિત્ય સર્વોત્તમજીનો પાઠ કરવો જોઈએ. અને આપણે જયારે જપ પાઠ કરીએ ત્યારે સૌથી પહેલા તમે મહાપ્રભુજીના 16 ગ્રંથના પાઠ કરો, પણ બધાથી પહેલા સર્વોત્તમજીનો પાઠ કરવો જોઈએ. આજે આપણે ઘણી વાર કહીએ ને, અમે સિદ્ધાંત રહસ્યનો પાઠ કરીએ, નવરત્નનો પાઠ કરીએ, અર્થ સમજાતો નથી. પણ સૌથી પહેલા જયારે સર્વોત્તમજીનો પાઠ કરો, શ્રી વલ્લભનું સ્વરૂપ હૃદયમાં બિરાજે, પછી બીજા બધા તમે પાઠ કરો ત્યારે શ્રી વલ્લભની કૃપાથી શ્રી વલ્લભની વાણી તમારા હૃદયરૂઢ થાય. એટલા માટે વૈષ્ણવોએ નિત્ય સર્વોત્તમજીનો પાઠ કરવો, પણ સર્વોત્તમજીનો પાઠ કરતા પહેલા પણ શ્રી વલ્લભના સ્વરૂપનું ધ્યાન ધરવું જોઈએ. આ પદ્ધતિ તમને શીખડાવું છું એટલા માટે, કારણ કે આપણે લોકો મન ભાવે તેમ ગમે રીતે કરીએ ને, એટલા માટે આપણને ફળ મળતું નથી. સર્વોત્તમજીનો પાઠ કરવા બેસીએ અથવા જપ કરીએ તો આસન પર પૂર્વાભિમુખ કે ઉત્તરાભિમુખ બેસવું, ગમે તેમ ના થાય, પવિત્ર અવસ્થામાં હોવા જોઈએ. એક એક નામની તમે મંત્રાત્મક માળા કરો અથવા તો સર્વોત્તમજીના સંપૂર્ણ સ્તોત્રનો પાઠ કરો. એ પહેલા શ્રી વલ્લભના સ્વરૂપનું ધ્યાન. કયા સ્વરૂપનું ધ્યાન? તો નિત્ય મંગલાચરણમાં આપણે બોલીએ છીએ, સૌંદર્યમ નિજરદગતમ પ્રગટિતમ સ્ત્રી ગોઢ ભાવાત્મકમ પુનરૂપંસ પુનસ્તદંતર્ગતમ પ્રાવી વિશત સ્વપ્રિયે સંશ્લિષ્ટા ઉભયોર્બભૌર સમય કૃષ્ણો યત સાક્ષિકમ રૂપમ તત્ ત્રિત્યાત્મકમ પરમ વિધ્યેયમ સદા વલ્લભમ. શ્રી વલ્લભના ત્રિત્યાત્મક સ્વરૂપનું ધ્યાન કરવું જોઈએ. શ્રી વલ્લભનું ત્રિત્યાત્મક સ્વરૂપ, 3 સ્વરૂપ કયા? તો વિરહાત્મક, રસાત્મક અને ભાવાત્મક. શ્રી વલ્લભનું વિરહાત્મક સ્વરૂપ એટલે શ્રી વલ્લભ, શ્રી વલ્લભનું રસાત્મક સ્વરૂપ એટલે શ્રી ગુસાઈજી, અને શ્રી વલ્લભનું ભાવાત્મક સ્વરૂપ એટલે દમલાજી. અને સૌંદર્ય પદ, શ્રી વલ્લભનું સ્વરૂપ સાક્ષાત એમાં પ્રગટ કર્યું છે. જ્યારે ઠાકોરજી અને સ્વામીજી નિત્ય લીલામાં આ બંને સ્વરૂપને પરસ્પર એકબીજાનો વિપ્રયોગ થયો, ત્યારે ઠાકોરજીના હૃદયમાં બિરાજતું સ્વામીજીનું સ્ત્રી ભાવાત્મક સ્વરૂપ અને સ્વામીજીના હૃદયમાં બિરાજતું ઠાકોરજીનું પું ભાવાત્મક સ્વરૂપ બંનેના મુખારવિંદમાંથી પ્રગટ થયું, અને એ સ્વરૂપ બંને ભેગા થયા ત્યારે શ્રી વલ્લભનું ત્રિત્યાત્મક સાક્ષી સ્વરૂપ પ્રગટ થયું છે. પ્રભુએ માન લીલા કરી, તીવ્ર વિપ્રયોગ થયો, અને આ સાક્ષી સ્વરૂપે પ્રગટ થઈ ઠાકોરજીને સ્વામીજીનો માન મિલાપ કરાવ્યો છે. શ્રી વલ્લભ સ્વામીજી પાસે પધાર્યા, લીલાઓની સુંદર ચર્ચા કરી, વિનંતી કરી, હે સ્વામીજી, ઠાકોરજીના હૃદયમાં તો આપ સ્વયં બિરાજો છો. પ્રભુ તો પોતાની નિકુંજમાં બિરાજી અને આપની પ્રતીક્ષા કરી રહ્યા છે. આપે ઠાકોરજીના હૃદયમાં જે દર્શન કર્યા ને, એ આપનું વિપ્રયોગાત્મક ધર્મી સ્વરૂપ હતું, અને પોતાના સ્વરૂપને જોઈ અને આપને ભાસ થયો છે. ઠાકોરજીના હૃદયમાં આપના સિવાય બીજું કોઈ ના બિરાજી શકે. આપ પ્રભુ પાસે પધારો. સ્વામીજીને મનમાં ખેત, અરે રે, મારાથી પ્રભુને આટલો પરિશ્રમ થઈ ગયો, પ્રભુને કેમ કરીને મનાવું? શ્રી વલ્લભે સ્વામીજીના કર્ણમાં એક મંત્ર કહ્યો. જો પંચાક્ષર મંત્ર કેવલ અપ્રસમાં ઠાકોરજીની સામે બોલાય, ગમે ત્યારે ન બોલાય. બ્રહ્મ સંબંધના ગદ્ય મંત્રના મૂળમાં પણ પંચાક્ષર રહેલો છે, એટલા માટે અપ્રસમાત ઠાકોરજીની સામે બ્રહ્મ સંબંધ દેવાય આપણે અપ્રસમાત બોલીએ છીએ. એનો અર્થ થાય, હે કૃષ્ણ હું તમારી છું, તો હે કૃષ્ણ હું તમારો છું. શ્રી હરિરાયજી તો
આખું પંચાક્ષરનું બહુ વિસ્તૃત વર્ણન કર્યું છે, સ્તોત્ર એના પર લખ્યું છે. હે કૃષ્ણ હું તમારી છું, હે કૃષ્ણ એ તમારી છું, એમ કહેતા કહેતા સ્વામીજી ઠાકોરજી પાસે પધાર્યા. એ રીતે પંચાક્ષર મંત્રનું પ્રાગટ્ય થયું. જ્યાં સ્વામીજી પધાર્યા, ઠાકોરજીએ સ્વામીજીના મુખારવિંદ તરફ જોયો. પ્રભુએ પ્રસન્ન થયા. અરે શામાજી, હું આપનાથી ક્યારે નારાજ થઈ શકું ખરા? હું તો સદાય આપનો છું. બંને સ્વરૂપનો માન મિલાપ થયો. શ્રી વલ્લભે બંને સ્વરૂપને સિંહાસન પર બિરાજમાન કરાવ્યા, સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને શ્રી વલ્લભના મુખમાંથી પ્રગટ થયું, શ્રી કૃષ્ણ શરણમ મમ. એ રીતે અષ્ટાક્ષર મંત્રનું પ્રાગટ્ય નિત્ય લીલાધામમાં થયું. બંને મંત્રો નિત્ય લીલાધામમાંથી પ્રગટ થયા છે. આજે પણ બ્રહ્મ સંબંધ લેતી વખતે અષ્ટાક્ષર અને પંચાક્ષર બંને મંત્રનું દાન દેવાય છે. બાળક નાનું 41 દિવસ પછી અષ્ટાક્ષર મંત્ર દ્વારા નામ નિવેદન થાય અને બ્રહ્મ સંબંધ દ્વારા આત્મ નિવેદન થાય. એટલે શ્રી વલ્લભનું આ ત્રિતયાત્મક સ્વરૂપ એનું પેલા ધ્યાન ધરવું જોઈએ અને પછી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ થાય. કુલ મહાપ્રભુજીના 108 નામ છે. જો શરૂઆતમાં 3 નામ આવે છે, આનંદ, પરમાનંદ અને શ્રી કૃષ્ણાસ્ય. શ્રી સ્વામીજી કૃષ્ણ બંનેનું હાસ્ય એટલે મુખારવિંદ ત્રિતયાત્મક સ્વરૂપ. આનંદ એટલે ઠાકોરજી, પરમાનંદ એટલે સ્વામીજી અને શ્રી કૃષ્ણાસ્ય એટલે ત્રિતયાત્મક ઉભય ભાવાત્મક સ્વરૂપ. 108 નામ છે ને, એમાં 3 નામ મુખ્ય બીજ રૂપે છે અને એક એક નામનો વિસ્તાર 35 નામ છે. એટલા માટે કુલ 108 નામ થાય છે. તો જેમાં 108 પૂર્ણાંક છે. ધ્યાનથી સમજો. 108 નામમાં 3 નામ મુખ્ય છે, આનંદ, પરમાનંદ અને કૃષ્ણાસ્ય, અને એક એક નામનો વિસ્તાર 35 નામ. એ રીતે કુલ શ્રી મહાપ્રભુજીના 108 નામ થાય છે. આ સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરવાથી કેટલાય વૈષ્ણવને શ્રી વલ્લભનો અનુભવ થયો છે. આપણે ત્યાં ઘણા બધા ચરિત્રો વૈષ્ણવના કહેવામાં આવ્યા છે. ઋષિકેશજી નામના વૈષ્ણવ થયા, એમના ચરિત્રમાં આવે છે. 252 વૈષ્ણવમાં જે આગ્રાના વૈષ્ણવ હતા, એ સમયમાં ઘોડાની દલાલીનો ધંધો કરતા એક ઉત્તમ ઘોડો એમને શ્રી ગુસાઈજીને ભેટ કર્યો હતો. શ્રી ગુસાઈજી એમના પર પ્રસન્ન રહેતા. એક વાર ઋષિકેશજીએ શ્રી ગુસાઈજીને વિનંતી કરી, કૃપાનાથ, આપ કૃપા કરી મને શ્રી વલ્લભનું સ્વરૂપ સમજાવો. શ્રી ગુસાઈજીએ આ સૌંદર્ય પદ ઋષિકેશજીને કહ્યું. ઋષિકેશજી આવ્યા કૃષ્ણ ભટ્ટ પાસે કે આ શ્રી ગુસાઈજીએ સૌંદર્ય પદ કહ્યું, મને કઈ સમજ ન પડી. કૃષ્ણ ભટ્ટે સૌંદર્ય પદમાં રહેલું આ શ્રી વલ્લભનું ત્રિતયાત્મક સ્વરૂપ એમને સમજાવ્યું. એક દિવસ ચાચા હરિવંશજી ઋષિકેશજીના ઘરે આવ્યા. ઋષિકેશજીએ કહ્યું કે શ્રી ગુસાઈજીએ મને શ્રી વલ્લભનું સ્વરૂપ બતાવ્યું છે. તેમણે કહ્યું કે શ્રી વલ્લભનું નામ સર્વોત્તમજીમાં છે, સ્વરૂપ વલ્ભાષ્ટકમાં છે અને ગુણ સપ્તશ્લોકીમાં છે. આ ત્રણેયનો સમન્વય સૌંદર્ય પદમાં છે. અને તમારે શ્રી વલ્લભના સ્વરૂપને હૃદયારૂઢ કરવું હોય ને, તો તમે વારંવાર નિત્ય સર્વોત્તમજીનો પાઠ કરો. અને ઋષિકેશજી નિત્ય સર્વોત્તમજીનો પાઠ કરતા, જેનાથી શ્રી વલ્લભનું સ્વરૂપ એમને હૃદયારૂઢ થયું, સ્થિર થયું. એ સર્વોત્તમજીનો પાઠ કરતા હોય ત્યારે કોઈને કોઈ એક નામનું ચિંતન કરીને એમાં લીન થઈ જતા અને સ્વરૂપનો લીલાનો અનુભવ પણ થતો. ક્યારેક આનંદાય નમઃ તો એક નામમાં ડૂબી જાય, ક્યારેક શ્રી વાગપતાય નમઃ તો એ નામમાં લીન થઈ જાય. એ રીતે શ્રી વલ્લભની સંપૂર્ણ લીલાનો અનુભવ થયો. બેઠક ચરિત્રમાં જોઈએ
તો કામવનની બેઠકનું ચરિત્ર શ્રી ગોકુલનાથજીએ પ્રગટ કર્યું છે. શ્રી ગુસાઈજીના સેવક મધુસૂદન દાસ એકાંતવાસ કરીને ત્યાં રહેતા. કેવલ દૂધનું પાન કરી નિત્ય સર્વોત્તમજીનો અખંડ પાઠ કરતા. સતત 6 મહિના સુધી સર્વોત્તમજીને પાઠ કર્યો ત્યારે શ્રી ગુસાઈજી ત્યાં પધાર્યા. શ્રી ગુસાઈજી આજ્ઞા કરી, મધુસૂદન દાસ તમે શ્રી વલ્લભને પરિશ્રમ ન કરાવો. પણ મધુસૂદન દાસ ન માન્યા. બીજા 6 મહિના સુધી અખંડ સર્વોત્તમજીના પાઠ એમને શરૂ રાખ્યા. ત્યારે શ્રી વલ્લભ પ્રગટ થયા. મધુસૂદનદાસજી વિનંતી કે કૃપાનાથ આપે દર્શન દેવામાં આટલો વિલંબ કર્યો. ત્યારે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી, અરે મેં તો 6 મહિના પહેલા શ્રી ગુસાઈજી સ્વરૂપે તમને દર્શન આપ્યા હતા, પણ તમને અલૌકિક અનુભવ થયો નહીં. તમે એમની આજ્ઞા માની નહીં, એટલા માટે ફળ પ્રાપ્તિ થવામાં તમને બીજા 6 મહિનાનો વિલંબ થયો. મારા મને શ્રી ગુસાઈજીમાં આવી ભેદ બુદ્ધિ રાખશો નહીં. આમ અનેક પ્રકારે સર્વોત્તમજીના અનુભવ આપણે ત્યાં મહાનુભાવોને થતા રહ્યા છે. એટલે સર્વોત્તમજીમાં જેનું નિરૂપણ છે, શ્રી વલ્લભ પણ સર્વોત્તમ છે. સ્તોત્ર જેમણે ગાયો એ શ્રી ગુસાઈજી પણ સર્વોત્તમ છે. સ્તોત્ર પણ સર્વોત્તમ છે. અને શ્રી વલ્લભની કૃપાથી એ સર્વોત્તમજીનો આપણે સૌ રસપાન કરશું. શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે, 3 શ્લોકોથી શ્રી ગુસાઈજીએ સ્તુતિ કરી છે. આપણે સૌ સર્વોત્તમજીના એક શ્લોકનું ચિંતન કરશું અને પછી એક નામના અર્થનું આપણે ચિંતન કરશું. જો પ્રથમ મંગલાચરણ કર્યું છે. કોઈ પણ પ્રારંભ હંમેશા મંગલાચરણથી થાય. મંગલમ ભગવાન વિષ્ણુર મંગલમ ગરુડધ્વજ વગેરે. મંગલમ શ્રી દ્વારકાધીશ શ્રીલાલ પ્રભુ મંગલમ. કારણ કે આ જગતમાં મંગલ સ્વરૂપ કેવળ ઠાકોરજી છે. મંગલ રૂપ નિદાન સાવરો મંગલ રૂપ નિદાન. અને પ્રભુના ચરણમાં વંદન કરીને જ હંમેશા મંગલાચરણ થાય. શ્રી ગુસાઈજી પણ વંદન કર્યું, મંગલમ મંગલમ વ્રજભોવી મંગલમ.